રામ રામ સીતારામ મિત્રો, આપણા ઘરે આંટો મારવા આવ્યા હતા. એમાં ખોડિયારનું મંદિર છે અને આપણે ઘરે આંટો મારવા આવ્યા હતા અને આપણે આમ માવઠું થયું, પવન હતો, વાવાઝોડા જેવું હતું, બધાય ઘઉં આમ ઢળી ગયા. પણ મા ખોડિયારની દયાથી આપણા પાસા ઘઉં જોવો કેવા ઊભા થઈ ગયા છે. તો સરસ રીતે સરખા ઊભા થઈ ગયા છે. મા ખોડિયારની દયા છે અને મા ખોડિયારનું મંદિર છે. તો આ રહ્યું મા ખોડિયારનું મંદિર. તમે મા ખોડિયારના દર્શન કરી દો, વિડીયોને લાઈક કરી દેજો. આ મા ખોડિયારનું મંદિર, વિડીયોને લાઈક કરી દેજો. મા ખોડિયારના દર્શન થઈ ગયા હોય તો વિડીયોને કોમેન્ટ કરી દેજો, જય મા ખોડિયાર. અને આપણા ઘઉં જોવો, આપણા ઘઉં છે અહીંથી આ થોડાક ઢળી ગયેલા છે, બાકીનો બધો શેઠ આખો પટ્ટો ઊભો થઈ ગયો છે. તો આ મા ખોડિયારની દયા છે અને આપણા ઘઉંને કાંઈ નુકસાની થવા દીધી નથી મા ખોડિયારે. તો આ મા ખોડિયારનું એ મંદિર છે. પહેલાં તો ખાલી એમણામ હતી, ઓલું હતું જે પોટું હતું એમણામ હતું, મંદિર ઓણ બન્યું છે. બાકી તો અત્યારે તમે જુઓ ઘઉં એમણામ છે. આપણા આ 7 વીઘા ઘઉં છે, આ બાજુનો કટકો છે એ બે એક પડું નથી, અલગ અલગ છે. તો એ 100 વીઘા છે બેયનો શેઠો એક ભેગો છે. પણ આપણે જે ફાર્મે વાવીએ એટલે બેયના જે માલિક આવે એ અલગ અલગ છે. એટલે એ છે. અને મા ખોડિયારનું પાછળ મંદિર રહ્યું. વિડીયોને લાઈક કરી નાખજો, કોમેન્ટમાં જય મા ખોડિયાર એવું લખી નાખજો. અને પડખ્યા એ હુરવો છે, પણ આપણે રોજડું કોઈ દી આમાં આવ્યું નથી. આ એ હુરવો છે, હુરવામાં રોજડા જ પીડ્યા હોય નગરા. પણ આપણે ઘઉં વાવ્યું, આપણે કોઈ દી અહીંયા સાંજે આટો મારવા નથી આવ્યા, પણ તોય જોઈ લો મા ખોડિયારની દયા છે આટલી બધી. આપણે ઘઉં નકર આડા પડી ગયા હતા, આ પાછા ઊભા થઈ ગયા છે. અને કાલની પરમદી આમાં હાર્વેસ્ટર હાંકવાનું છે. તો કોમેન્ટમાં જય મા ખોડિયાર લખી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, બધાય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો.